હેલો ઓપ્ટિકલ સીઆરએમ યુઝર્સ. તો આજે હું તમને જણાવીશ આપણા નવા ફીચર એક્સપેન્સ વિથ બિલ ઓલ્સો. સો જેમ કે તમને ખબર જ છે કે અકાઉન્ટ્સની અંદર આપણે એક્સપેન્સ આપણા જે બી શોપમાં થતા હોય એ આપણે એડ કરી શકીએ છીએ અને હવે આપણે એમાં એક નવો ઓપ્શન એડ કર્યો છે બિલ એક્સપેન્સ. એનો મતલબ છે કે જે બી એક્સપેન્સ તમારા વિથ બિલ થઈ રહ્યા હોય તો એ બી તમે અહીં આગળ હવે સિસ્ટમમાં એડ કરી શકો છો. જેમ કે એક્ઝામ્પલ તરીકે અત્યારે હું એક સપ્લાયર લઈ લઉં કે જેના પાસેથી મેં એ પ્રોડક્ટ લીધેલો છે અને સપ્લાયર અહીંયાથી બી તમે એડ કરી શકો છો. પછી તમારો ઇનવોઇસ નંબર એ એક્સપેન્સ માટે અને અહીં આગળ તમારું આ એક્સપેન્સનો પર્પઝ. જેમ કે હું લઈ લઉં કે અત્યારે હું લેપટોપ મેં એક લીધેલું છે એના માટે હું એક્સપેન્સ એડ કરી રહ્યો છું. તો લેપટોપ અહીં આગળથી તમારું ટેક્સ રૂલ કે ઇન્ક્લુડ છે કે એક્સક્લુડ અને તમારી ટેક્સ ટાઈપ. પછી અહીં આગળ તમારું HSN નંબર અને અહીં આગળ તમારા પર્સન્ટેજ. પછી અહીં આગળ તમારા એક્સપેન્સની અમાઉન્ટ. જેમ કે અત્યારે હું 20,000 લઈ રહ્યો છું. સો આ મારી એક્સપેન્સ અહીંયા એડ થયું. પ્લસ એ બીજું અહીં આગળ તમને એક ઓપ્શન દેખાય છે ડુ યુ વોન્ટ ટુ એડ પેમેન્ટ વાઉચર. એનો મતલબ છે કે આ એક્સપેન્સ માટે જો તમે ઓલરેડી પેમેન્ટ કરી ચૂક્યા હો વેન્ડરને તો એનું વાઉચર બી તમે અહીંયાથી જ પાસ કરી શકો છો. જેમ કે હું અત્યારે લઈ લઉં છું કે મેં કેશમાં ઓલરેડી પેમેન્ટ કરી દીધું છે. તો અહીં આગળ કેશ સિલેક્ટ કરીશ અને અહીં આગળ હું એક રિમાર્ક નાખી દઈશ કે મારું પેમેન્ટ થઈ ચૂક્યું છે અને અહીં આગળથી એડ. પ્લસ જો તમે એક્સપેન્સની અંદર એડ કરતી વખતે પેમેન્ટ વાઉચરમાં નો સિલેક્ટ કર્યું હોત, મતલબ કે જે બી તમારા એક્સપેન્સનું તમે પેમેન્ટ નથી કર્યું તો એ પેન્ડિંગ તમારા વાઉચર્સ તમને અહીં આગળ પેન્ડિંગમાં જોવા મળી છે, જેનું તમે આપણા વાઉચર ઓપ્શનમાંથી વાઉચર પાસ કરી શકો છો. થેન્ક યુ.